ભાવનગરના કુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયા અને પડોશી ભરતસિંહ વચ્ચે રોડ પર ગાડી ધીમી ચલાવવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું। આ વિવાદના પગલે નયનસિંહ ડોડિયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે 2 રાઉન્ડ હવામાં કરવામાં આવ્યા। આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને મામલો બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો। પોલીસે એક્સ આર્મીમેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નાનો છે એને ગાડી ફાસ હાંકવાના બહાને એ ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બૈરા હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો। પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાયરું દીધી ને આ ને તેન। પછી અમે એના ઘરે ગયા પૂછવાના આ ને તેન, તેમાં જરીક બાંધણ થઈ ગઈ ને અમે બધા બાંધ્યા। પછી એને એની રિવોલ્વર કાઢી। એ પોતે એક્સ આર્મી છે, એને એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કે ના નામ નથી ખબર એનું પાકું મને। નયનસિંહ ડોડિયા।